નમસ્કાર મિત્રો, અમારી આ ફ્લોપ ઓપ્શન ટ્રેડર ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું કે આજે નિફ્ટી ફિફ્ટી કઈ રીતે મૂવમેન્ટ થયું અને આજે મને પ્રોફિટ થયો કે લોસ તે આજે આપણે જોઈશું। અને આજે નિફ્ટી ફિફ્ટીની એક્સપાયરી હતી તે આપણે જોઈશું। તો આજે જ્યારે માર્કેટ નિફ્ટી ફિફ્ટી જ્યારે સવારે 25,750ની ઉપર ઓપન થયું હતું પણ ત્યાં સસ્ટેન નહીં કરી શક્યું, તેથી માર્કેટ ત્યાંથી સીધું નીચે આવ્યું હતું। અને આજે આપણે કાલે વિડીયો બનાવ્યો હતો, એમાં કીધું હતું જે 25,700નું જે લેવલ છે, આ લેવલ 25,694 એટલે 25,700નું લેવલ હતું, તે એના માટે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરતું હતું। તે આપણે કાલના વિડીયોમાં કીધું હતું। તો તમે કાલનો વિડીયો ના જોયો તો જોઈ લેજો। તેમાં આપણે કીધું હતું કે 25,700નું લેવલ તેના માટે સ્ટ્રોંગ સપોર્ટ છે અને 25,800નું જે લેવલ છે આ લેવલ એના માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે। તો કીધું હતું કે 25,700 લેવલના નીચે જો કેન્ડલ ક્લોઝ કરશે તો માર્કેટ સેલિંગની તરફ જવાની શક્યતા બહુ જ વધારે છે। તો આપણે જોયું કે 25,700નું લેવલ છે એની નીચે સસ્ટેન કર્યું, 12 વાગ્યા પછી સસ્ટેન કર્યું, સસ્ટેન કર્યા પછી તે લેવલનું નીચે બ્રેકડાઉન કર્યું, તેથી સેલિંગની તરફ આપણે કીધું પણ હતું કે 25,600ના લેવલનો ટાર્ગેટ જોવા મળી શકે છે। તે રીતે આપણે 25,600નો ટાર્ગેટ મળી ગયો છે। હજી પણ માર્કેટ જ્યારે બાઇંગમાં જવું હશે તો માર્કેટ જ્યાર સુધી 25,700નું લેવલ નહીં નીકાળે ત્યાર સુધી બાયરની અંદર કોઈ પણ કોન્ફિડન્સ આવે નહીં અને તે બાય કરી શકે નહીં। ત્યાર સુધી માર્કેટ સેલિંગ નીચે ધીરે ધીરે નીચે જશે અને તમને ટ્રેપ કરશે। તો હવે આપણે જે નીચેનું લેવલ જોવા જઈએ તો નીચેનું લેવલ 25,500નું લેવલ જે ગોલ્ડન લેવલ કહેવાય બાય માટે, ત્યાં જવાની કોશિશ પૂરેપૂરી કરશે। જે સેલર લોકો ટ્રાય કરશે તેને નીચે જવાનું, પણ બાયર લોકો બી ટ્રાય કરશે તેને ઉપર રાખવાનો ટ્રાય કરશે। અને આજે હતી નિફ્ટી ફિફ્ટીની એક્સપાયરી, એટલે હવે જોઈશું કે કાલે તો કે બંધ રહેશે, કાલે તો રજા છે। હવે આપણે જોઈશું કે આજે મેં ટોટલ 3 પોઝિશન બનાવી હતી, તેની અંદર મને પ્રોફિટ થયો કે લોસ તે આજે આપણે જોઈશું। તો જોઈએ, તો આજે ટોટલ મેં 3 પોઝિશન બનાવી હતી। પહેલી પોઝિશન મેં 25,700નો કોલ લીધો હતો। એ કોલની અંદર મારે સ્ટોપ લોસ મેં લગાવ્યો હતો, પણ મારા નેટવર્ક એરરના કારણે સ્ટોપ લોસ મારો લાગ્યો નહોતો, તેથી તેમાં મારો લોસ થયો હતો। અને તે પોઝિશન મેં માર્કેટની વિરુદ્ધ દિશામાં લીધી હતી। માર્કેટ સવારથી ડાઉન હતું પણ મેં માર્કેટની વિરુદ્ધ દિશામાં ટ્રેડ લીધો હતો, તેથી મારો સ્ટોપ લોસ એની અંદર પછી પાછળથી સ્ટોપ લોસ લગાવ્યો તો સ્ટોપ લોસ મારો લાગ્યો નહીં, પછી સ્ટોપ લોસ બહુ મોટો થઈ ગયો એટલે મારે પોઝિશનની અંદરથી મારે એક્ઝિટ થવું પડ્યું। પછી મેં બીજો માર્કેટની દિશામાં 25,700નો પુટ લીધો હતો, તેની અંદર મારે 1,027નો પ્રોફિટ થયો હતો। જો મેં એ પુટ હોલ્ડ કર્યો હોત તો એમાં મને સારો એવો 3,500થી 4,000નો પ્રોફિટ થયો હોત। પણ કેવું છે કે માર્કેટમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, તો પહેલો ટ્રેડ તમારો સારો જાય તો માર્કેટમાં તમે પ્રોફિટ થવાની શક્યતા વધારે હોય છે। જો તમારો પહેલો ટ્રેડમાં તમારો એસએલ જતો રહે તો તમારે આખો દિવસ તમારું મગજ તે રિકવર કરવામાં તમારે વધારે લોસ થવાની શક્યતા વધી જાય છે। તેથી કોશિશ કરવી કે તમારે સૌથી પહેલો ટ્રેડ છે એ સારો તમે કમ્પ્લીટ ટ્રેડ કરો અને તે ટ્રેડમાં સારો એવો પ્રોફિટ થાય। પછી મેં થોડી 650નો એક કોલ લીધો હતો, એ પણ માર્કેટની વિરુદ્ધ દિશામાં લીધો હતો, પણ મેં ટ્રેડ બોટમની નીચે પકડ્યો હતો, તેથી તેમાં મને 225માં હું નીકળી ગયો હતો। ટોટલ મારો 195 પ્લસ બીજી બ્રોકરેજ લાગશે 150 રૂપિયા જેવી, અને ટોટલ મારો જોવા જઈએ તો 300 રૂપિયા જેવો ટોટલ લોસ થયો છે। તો તમારે પણ, અને આજે નિફ્ટી ફિફ્ટીની એક્સપાયરી હતી તેથી મારે એક ટ્રેડ વધારે લેવાઈ ગયો। અને જો તમારે પણ ટ્રેડિંગમાં કરિયર બનાવવું હોય તો તમારે પણ રૂલ્સ બનાવવા પડશે અને રૂલ્સ ફોલો કરવા પડશે। અને સ્ટોપ લોસ તો પહેલાં લગાવવો પડશે, જો સ્ટોપ લોસ તમે નહીં લગાવો તો તમારે બહુ મોટો લોસ પણ થઈ શકે છે, તેથી તમારે સ્ટોપ લોસ લગાવવો બહુ જરૂરી છે। જો તમે તમારું માઇન્ડસેટ કમ્પ્લીટ સ્ટ્રોંગ કરી દેશો, ભલે તમારો લોસ થાય પણ તમારું માઇન્ડસેટ કમ્પ્લીટ કરી દેશો કે મારે ડેલીના 2 ટ્રેડ લેવા, તો તમારે માઇન્ડસેટ કમ્પ્લીટ થઈ જશે તો એક સમય એવો આવશે તો તમને સારો એવો પ્રોફિટ મળી શકે છે। જો પણ તમે ઓવર ટ્રેડિંગના ચક્કરમાં વધારે લાલચ કરશો, ઓવર ટ્રેડિંગ કરશો તો તમારે જે કેપિટલ તમારી છે એ બધી કેપિટલ ગુમાવી શકો છો। તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને કમેન્ટ કરી શકો છો। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।